જય જવાન જય કિસાન મિત્રો, શાકભાજીમાં ભાવ થોડા નીચા આવ્યા જાય છે, કારણ કે આ વાદળ ફાવ્યું છે, શાકભાજી બગડે જાય છે. પણ એ દવાઈઓનું જોર રાખે છે એટલે વળી થોડુંક સુધરે છે. અને મિત્રો તોય બગડે છે તોય આપણા ઉપર ભગવાનને ખૂબ રાજી છે. અને આપણા ગમે તે ભગવાનના કામમાં કોઈ પાછા રહેતા નહીં, જેમ કે આપણે કોઈ દિવસ નુકસાન આવ્યું નથી, પણ આવશે પણ નહીં. આપણે જોઈ લો, મારી બાજુનો વરાળ હતો, રાજી ખુશી બધા હસીને પૈસા આપ્યા છે. ગમે તે ગામ ભેળું થાય, ભલે નકળમાં થાય કે મારી બાજુમાં થાય, પણ એ રાજી ખુશીથી બધું થઈ જાય છે. કોઈ બખાડાશા નથી કે કોઈ શું નથી. અને એ કર્યું એટલે કોઈ આપણે વિઘન આવ્યું નથી. ગમે ત્યાં જોઈ લો મિત્રો, વાંધા આવે, વાવાઝોડા આવે, વરસાદ પડે તો આપણે ફોનમાં ભાળે છે કે ઓલા દેશમાં એવું છે, ઓલા તાલુકામાં આપણે આખે પાણી હેડ્યું, વળા હેડ્યા, નદીઓ હેડી, કોઈ વાંધા આવ્યા, કોઈ ઓવામાં આવ્યું. પણ આપણે કોઈ દિવસ એવું શું નથી. કારણ ચમ નથી શું કે આપણે જેટલા વરાળ આવ્યા, ભલે મારી બાપજી આવ્યા, ભલે નકળમ ભગવાનના આવ્યા, પણ કોઈને મન એવું દુખાવો કર્યો નથી. રાજી થઈ હસી અને વરાળ આવ્યો છે, ભલે હોય કે ના હોય, પણ બધાનો હા એટલે હા, કોઈને ના પાડ્યો નથી. એટલે આપણે તો કોઈનું ના, પણ આપણા ગામ ઉપર તો ભગવાન રાજી છે ને છે જ. કારણ કે કોઈ દિવસ તમારે કોઈ નુકસાન વધારે આવે કે ભલે વાવાઝોડું આવે કે કોઈને કોઈ એવું નથી કર્યું કે આટલું નુકસાન થઈ ગયું. એટલે આવા કોઈ વરાળ આવે તો હસીને આપવા, કોઈ દાડો આપણે નુકસાન આવ્યું નથી અને આવશે પણ નહીં. આપણા ઉપર ચારેય હાથ શંકર બાપજીના અને નકળંગના ચારે હાથ આપણા ઉપર છે. અને આપણા ગામમાં કોઈને એટલું બધું નુકસાન કરી આવ્યું નથી. અને આપણી વરાળમાં પાછા રહેતાય નથી. હવે આ તો તમારા મનમાં કરનું આટલું બધું અને બુદ્ધિ આવી છે. પણ મિત્રો, તમારે બુદ્ધિ લાવી હોય તો આરું બંધ કરી દેજો. જો બુદ્ધિ લાવી હોય મારા જેવી, હું પણ લેતો હતો, ખૂબ લીધું, ખૂબ અડમાલા કર્યા, અસ્કરે હવે હાથે હાથે ઘણા લઈને ગયા. મને કોઈ રાજસ્થાન ને કોઈ હરિદ્વાર ને કાઠિયાવાડમાં કોઈ બાકી રાખ્યું નથી. પણ હાથે હાથે મેં બંધ કર્યું. અત્યારે ત્રીજું વર્ષ, ચોથું વર્ષ બેસવાતું છે. એટલે મને આવું આ ધંધો કરવાનું પૂછ્યું છે. નકે કોઈ ના કરો તો ને એવા નવા રખડતા હોત. એટલે મિત્રો જે લેતા હોય બંધ કરજો. નકે અમે લેતા હોત તો મિત્રો અમે આળિયામાં બેસી જાવત અને કોઈ અગરબત્તી કરો કે ના એ કરો. એટલે મારા મિત્રો, આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, ફોલો કરજો. જય જવાન જય કિસાન.